નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની. સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં વરસાદની આગાહી. ચોમાસાનું આગમન. ગુજરાતમાં વિધિવત રીતે દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને આજથી દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ તો કોઈ જગ્યાએ મુશળધાર વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં મિત્રો વાત કરીએ તો ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સુરત, વલસાડ, નવસારી અને ડાંગ સહિત અનેક જિલ્લામાં આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના રહે છે. હવે મિત્રો વાત કરીશું મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ. આણંદ, ખેડા, અમદાવાદ અને પંચમહાલના અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો મિત્રો વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. રાજકોટ અને જામનગર સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાતની પરિસ્થિતિની વાત કરીએ તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં આગામી 48 કલાકમાં મેઘમહેર થવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. હવે હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો દક્ષિણ કાંઠાના વિસ્તારોમાં માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા માટે સલાહ આપી દેવામાં આવી છે. તાપમાનમાં ઘટાડાની વાત કરીએ તો સતત વરસાદી માહોલને કારણે રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. સાથે મિત્રો વીજળી પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડા અને ભારે પવન સાથે વીજળી પડવાની આશંકા હોવાથી ખેડૂતોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. સાગબારામાં સૌથી વધુ વરસાદ. નર્મદાના સાગબારા અને ડાંગના સુબીર તાલુકામાં સિઝનનો સારામાં સારો પ્રારંભિક વરસાદ નોંધાઈ ગયો છે. અમદાવાદમાં પણ મોડી રાત્રે ઝાપટા જોવા મળ્યા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સહ્ય ઉકળાટ બાદ મોડી રાત્રે ઠંડો પવન અને હળવો વરસાદ પણ શરૂ થઈ ગયો હતો. હવે મિત્રો વાત કરીશું ખેડૂત સમાચાર અને સરકારી યોજનાઓની. પીએમ કિસાન યોજના. વડાપ્રધાન દ્વારા પીએમ કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો સીધો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. મહિલા ખેડૂતોને મિત્રો લાભની વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના આ હપ્તામાં દેશભરની 2.18 કરોડથી વધુ મહિલાઓને સીધો આર્થિક લાભ મળી ગયો છે. હવે બજેટ ફાળવણીની વાત કરીએ તો કેન્દ્રીય બજેટમાં પીએમ કિસાન યોજના માટે આ વર્ષે 60,000 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. ઈ કેવાયસી મિત્રો હવે ફરજિયાત કરવામાં આવ્યું છે. જે ખેડૂતોને ઈ કેવાયસી કે બેંક ખાતા સાથે આધાર શેરિંગ બાકી છે તેમનો હપ્તો અટકાવી દેવામાં આવ્યો છે. પાક વીમા યોજનાની વાત કરીએ તો લોન્ચ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત નવું હવામાન આધારિત ક્રોપ ઇન્સ્યોરન્સ માળખું હવે શરૂ થઈ ગયું છે. હવે વાત કરીએ તો 1.10 કરોડ ખેડૂતો કવર થશે. આ વર્ષે દેશના 1.10 કરોડ ખેડૂતોની 30 લાખ હેક્ટર જમીનનો પાક વીમાનું રક્ષણ આપવામાં આવશે. રૂપિયા 28,140 કરોડનું કવરેજ. ચાલુ ખરીફ સિઝનમાં અંદાજિત 28,140 કરોડના પાકને વીમા સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. પ્રીમિયમ પર સબસિડી. કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને ખેડૂતો વતી અંદાજિત 777 કરોડની પ્રીમિયમ સબસિડી ભોગવશે. ખરીફ વાવણીની શરૂઆતની વાત કરીએ તો ગુજરાતમાં કપાસ, મગફળી અને ડાંગરના વાવેતરમાં ગતિ આવી છે. બિયારણ બજારોમાં ભીડ પણ જોવા મળી રહી છે. કિસાન ક્રેડિટ કાર્ડની વાત કરીએ તો ખેડૂતો માટે સસ્તા દરે ટૂંકા ગાળાની લોન મેળવવા માટે કેસીસી ઝુંબેશ તેજ કરવામાં આવી છે. એમએસપી ઉપર મોટા નિર્ણયની વાત કરીએ તો કેન્દ્ર સરકારે ચોમાસુ પાકો માટે ટેકાના ભાવમાં વધારો જાહેર કરીને ખરીદી પ્રક્રિયા સઘન બનાવી છે. ખાતરની સબસિડીની વાત કરીએ તો ખેડૂતોને યુરિયા અને ડીએપી ખાતર જૂના ભાવે જ અવિરત મળતું રહેશે. નવી સબસિડી મંજૂર કરવામાં આવી છે. ડ્રોન ટેકનોલોજીની વાત કરીએ તો સબસિડીની વાત કરીશું. ખેતીમાં નેનો યુરિયાના છંટકાવ માટે ડ્રોન ખરીદી પર ખેડૂતો જૂથોને મોટી સબસિડી આપવાની યોજના છે. કિસાન સહાય યોજનાની વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા કુદરતી આપત્તિમાં થતા પાક નુકસાન સામે નવી સહાય જાહેર કરવાની હિલચાલ અત્યારે જોવા મળી રહી છે. સોલાર પંપ યોજનાની વાત કરીએ તો કુસુમ યોજના હેઠળ ખેતરોમાં સોલાર પંપ લગાવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
હવે મિત્રો વાત કરીશું ક્રાઇમ અને કાયદો અને વ્યવસ્થાની. ઓનલાઈન જોબ ફ્રોડ. નેધરલેન્ડમાં નોકરી અપાવવાના બહાને આઈટી એન્જિનિયર પાસેથી 42 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. સાયબર સેલમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યવ્યાપી દરોડા. ગેરકાયદેસર બાયોડીઝલના વેચાણ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલના જુદા જુદા હાઈવે ઉપર મોટા દરોડા પાડવામાં આવ્યા છે. ખોટા દસ્તાવેજ કૌભાંડની વાત કરીએ તો સરકારી સહાય મેળવવા માટે નકલી પેઢીઓ અને બોગસ દસ્તાવેજ બનાવતી ગેંગ ઝડપાઈ ગઈ છે. વાહન ચોરી ગેંગની વાત કરીએ તો અમદાવાદ અને આણંદ આસપાસના વિસ્તારોમાંથી લક્ઝરી બાઇક ચોરી કરતી ગેંગના 4 સાગરીતોને ઝડપી પાડવામાં આવ્યા છે. ખોટા લાભાર્થીઓ સામે એક્શન. લડકી બહેન યોજનામાં ખોટા દસ્તાવેજો રજૂ કરનાર સરકારી મહિલા કર્મચારીઓ સામે ફંડ રિકવરીના આદેશ આપવામાં આવ્યા છે. ઝેરી પાણીની તપાસ. ઝારખંડની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં દૂષિત પાણીથી વિદ્યાર્થીનીઓ બીમાર પડતા 2 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર ખનન. નદી કિનારેથી ગેરકાયદેસર રેતી ચોરી કરતા ભૂમાફિયાઓ સામે તંત્ર દ્વારા લાખોનો દંડ ફટકારવામાં આવ્યો છે. નકલી દવાઓનું રેકેટ. ફૂડ વિભાગ દ્વારા મેડિકલ સ્ટોર ઉપર ઓચિંતા ચેકિંગ દરમિયાન નકલી કફ સિરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સાયબર એડવાઇઝરીની વાત કરીએ તો બેંક ખાતા કે વીજળી બિલ અપડેટ કરવાના નામે આવતી શંકાસ્પદ લિંકો ઉપર ક્લિક ન કરવા માટે પોલીસની નવી ચેતવણી સામે આવી છે. હવે વાત કરીશું મિત્રો રાષ્ટ્રીય સમાચારની. બુલેટ ટ્રેન કોરિડોર. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા દિલ્હી વારાણસી બુલેટ ટ્રેન કોરિડોરની જાહેરાત કરવામાં આવી છે. મુસાફરી માત્ર 1 કલાક ને 40 મિનિટમાં પૂર્ણ થશે. પીએમ મોદી સેશેલ્સ પ્રવાસે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેશેલ્સના 50મા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે સહભાગી થયા છે. અરુણાચલ પ્રદેશમાં ભૂસ્ખલન. ભારે વરસાદને કારણે અરુણાચલ પ્રદેશની સીજી નદી બ્લોક થઈ ગઈ છે. નીચલા વિસ્તારો અને આસામમાં એલર્ટ આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર રાજકારણની વાત કરીએ તો ઉદ્ધવ ઠાકોર દ્વારા એકનાથ શિંદે જૂથમાં ગયેલા 6 બળવાખોર સાંસદોને ગેરલાયક ઠેરવવાની જોરદાર માગ સામે આવી છે. કૈલાસ માનસરોવર યાત્રાની વાત કરીએ તો ચાઇનીઝ વિઝામાં વિલંબને કારણે નેપાળમાં ફસાયેલા ભારતીય શ્રદ્ધાળુઓ માટે વિદેશ મંત્રાલયે એડવાઇઝરી બહાર પાડી છે. એમએસએમઈની મોટી જાહેરાતની વાત કરીએ તો યુરોપિયન યુનિયનના કાર્બન ટેક્સ સામે દેશના નાના ઉદ્યોગોને ટકી રહેવા કેન્દ્ર સરકાર 90% ખર્ચ ભોગવશે. રેલવે વેગન પોલિસીની વાત કરીએ તો ભારતીય રેલવે માલ સામાનની હેરફેર ઝડપી અને સુરક્ષિત બનાવવા નવી વેગન ડિઝાઇન પોલિસી લાગુ કરી છે. શિક્ષણમાં નવો બદલાવ. રાજસ્થાન સરકારે પ્રાથમિક શાળાના બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે નવો વેલનેસ પ્રોગ્રામ શરૂ કર્યો છે. હવામાનનો મિજાજ. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ચોમાસું બેસવામાં હજુ પણ 5 થી 6 દિવસનો સમય લાગી શકે છે. ગરમીનો પારો અત્યારે ઊંચો પર જોવા મળી રહ્યો છે. ખેલ જગતની વાત કરીએ તો રાષ્ટ્રીય રેકોર્ડ. ભારતીય હાઈ જમ્પર સર્વેશ કુમારે 2.31 મીટરનો કૂદકો લગાવીને નવો નેશનલ રેકોર્ડ બરાબર કરી દીધો છે. હવે વાત કરીશું આંતરરાષ્ટ્રીય સમાચાર અને રમત ગમતની. યુએસ અને ઈરાન ડીલ. અમેરિકા અને ઈરાન વચ્ચે હુમલા રોકવા પર સહમતિ સજાઈ છે. હોર્મુઝ સ્ટ્રેટ વિવાદ ઉકેલવા 30 જૂને દોહામાં બેઠકનું આયોજન થવાનું છે. જાપાનમાં આવ્યો છે ભૂકંપ. જાપાનના ઇવાતે પ્રદેશમાં 6.1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો છે. જો કે સુનામીની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. યુરોપમાં મિત્રો હીટ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર યુરોપમાં રેકોર્ડ બ્રેક ગરમીથી 20 કરોડ લોકો પ્રભાવિત થયા છે. પાવર ગ્રીડ મોટો લોડ વધ્યો છે. ફીફા વર્લ્ડ કપની વાત કરીએ તો 2026ની કેનેડાએ સાઉથ આફ્રિકાને ઇન્જરી ટાઈમ ગોલથી 1-0 હરાવીને આગામી રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. ત્યારે હવે વાત કરીશું T20 વર્લ્ડ કપની. ઓસ્ટ્રેલિયા સામે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં પરાજય સાથે ભારતીય મહિલા ટીમની વર્લ્ડ કપ સફર હવે પૂર્ણ થઈ ગઈ છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.